આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે ને દુઃખ એ વાતનું નથી કે સુપરસ્ટારના લેબલ લાગેલા કલાકારો બહુ ઓછા છે, પણ દુઃખ એ વાતનું છે કે એ સુપરસ્ટારના લેબલ લાગેલા કલાકારો સ્ક્રિપ્ટ સિલેક્શનમાં હંમેશા માર ખાઈ જાય છે. તમારી પાછળ તમારી આગળ જ્યારે સુપરસ્ટારનું લેબલ લાગે છે એના પછી સ્ક્રિપ્ટ સિલેક્ટ કરવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. બોલિવૂડવાળા સમજે છે, પણ આપણામાં એવું થાય છે કે આગળની ફિલ્મે કદાચ હ્યુજ સક્સેસ મેળવ્યું હોય, એના પછીની ફિલ્મ કદાચ પડી ગયેલી હોય, અથવા તો આગળની 2-3 ફિલ્મોએ ખૂબ સરસ એવું કલેક્શન કર્યું હોય, પણ ત્રીજી કે ચોથી ફિલ્મ જ એવી હોય જે ઊંધામાં થઈ ગઈ હોય. એટલે સ્ક્રિપ્ટ સિલેક્ટ કરવામાં છે ને બહુ માર ખાઈ જવાય છે, અને એમાં સ્પેશિયલી જ્યારે સુપરસ્ટારનું લેબલ લાગે ને ત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે છે. પણ આપણે અહીંયા એવું નથી થતું. અહીંયા તો સ્ક્રિપ્ટ આવી એટલે સિલેક્ટ જ હોય. શું સ્ટોરી છે, કોણ ડિરેક્ટર છે, એનું ડિરેક્ટરનું ભૂતકાળ શું રહ્યું છે, રાઇટર કોણ છે, રાઇટરનું ભૂતકાળ શું રહ્યું છે, કેવી કેવી ફિલ્મો લખી છે, કેટલી સફળતા મળી છે, ક્યાંના લોકેશન છે, શું સ્ટોરી છે, કંઈ જ નહીં. સ્ક્રિપ્ટ આવી, ચાલો ડન કરો. અત્યારે વાત કરવી છે આપણે વંદે ભારત વાયા યુએસએ 3 દિવસનો કલેક્શનનો રિપોર્ટ છે. 2025ની મલ્હાર ઠાકરની 2 ફિલ્મો આવી. એક તો આવી ઓલ ધ બેસ્ટ પંડ્યા, બીજી આવી જય માતાજી લેટ્સ રોક. પહેલાં એ બંનેના કલેક્શન વિશે આપણે વાત કરીએ કે એ બંને ફિલ્મોના 3 દિવસના કલેક્શન કેટલા રહ્યા હતા. ઓલ ધ બેસ્ટ પંડ્યા સૌથી વધુ મલ્હાર ઠાકરની લગભગ બધી ફિલ્મોમાં સૌથી વધુ કલેક્શન કરનારી 2025ની ફિલ્મ રહી. પહેલા દિવસનું 1 કરોડ 10 લાખ રૂપિયા હતું, બીજા દિવસનું 65 લાખ રૂપિયા હતું, ત્રીજા દિવસનું 90 લાખ રૂપિયા હતું. આ કલેક્શન ઓલ ધ બેસ્ટ પંડ્યાનું હતું. 2025ની મલ્હાર ઠાકરની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ આ રહી. 3 દિવસનું કલેક્શન 2 કરોડ અને 65 લાખ રૂપિયા થયું. પછી જય માતાજી લેટ્સ રોકની વાત કરીએ તો પહેલા દિવસનું 24 લાખ રૂપિયા, બીજા દિવસનું 44 લાખ રૂપિયા અને ત્રીજા દિવસનું 89 લાખ રૂપિયા. 1 કરોડ અને 57 લાખ રૂપિયા રહ્યું. આ વસ્તુ તમે એક નોટ કરી કે ફિલ્મનું જે રીતે કલેક્શન છે ને ઓલ ધ બેસ્ટ પંડ્યાનું કલેક્શન જોઈએ તો પહેલા નંબર પર છે, જય માતાજી લેટ્સ રોકનું જોઈએ તો બીજા નંબર પર છે, અને વંદે ભારત વાય યુએસએ જોઈએ તો એનું ત્રીજા નંબરનું છે. જે રીતે કલેક્શન છે ને એ જ રીતે આ ફિલ્મના જે કલાકાર છે ને એને ફિલ્મનું પ્રમોશન કરેલું છે. તમે ઓલ ધ બેસ્ટ પંડ્યા વખતે કદાચ રિલીઝ પહેલાં જોયું છે તો ખૂબ ભારી ભરખમ પોસ્ટરો આવતા અને ફિલ્મની ક્લિપો આવતી અને એવું ઘણું બધું આવતું, અને ઘણું બધું સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ થતું. પછી જય માતાજી લેટ્સ રોક આવી તો ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધી ખબર જ ન પડી કે આપણને એમ થયું કે શું આ ફિલ્મ આવવાની છે હકીકતમાં, શું આ ફિલ્મ મલ્હાર ઠાકરની છે, શું આ ફિલ્મમાં મલ્હાર ઠાકરનો કેમિયો છે. એ રીતનું પોસ્ટિંગ થતું, એ રીતનું જે પ્રમોશન મટીરિયલ છે એ આવતું. અને વંદે ભારત વાય યુએસએ જોયું તો ફિલ્મ રિલીઝ થઈ ગયા પછી પણ ફિલ્મના જે પોસ્ટરો છે કે એવું છે કંઈ આવ્યું જ નથી. એટલે જે રીતે કલેક્શન જે રીતે આવ્યા છે એ જ રીતે ફિલ્મનું પ્રમોશન પણ થયું છે એમ કહેવાય. વંદે ભારત વાય યુએસએ જોઈએ તો પહેલા દિવસનું 10 લાખ રૂપિયા હતું, બીજા દિવસનું 5 લાખ રૂપિયા હતું, ત્રીજા દિવસનું 10 લાખ રૂપિયા હતું, એમ કરીને 25 લાખ રૂપિયા કલેક્શન થયું છે. એટલે ખૂબ નિરાશાજનક કલેક્શન છે અને ખૂબ નિરાશાજનક મૂવી પણ રહી. એટલે જે રીતની મૂવી છે એ જ રીતનું આ ફિલ્મનું કલેક્શન છે, એમાં કોઈ જ દુઃખ લગાવવાની જરૂર નથી. અને અત્યારે આપણે જોઈએ તો એવું લાગે છે કે મેકર્સ પણ બહુ ઇન્ટરેસ્ટેડ નથી આ ફિલ્મમાં. એટલે કંઈ જ નથી આ ફિલ્મ વિશે. માનો ને ફક્ત રિલીઝ થઈ ગઈ છે અને મેકર્સ પર મૂકી દીધું છે કે ભાઈ તમારે જોવું હોય તો જોવો, ન જોવો તો પણ અમને કંઈ વાંધો નથી. એ રીતનો માહોલ આખો અત્યારે બનેલો છે. આ રીતનો માહોલ છે અને આ રીતની ફિલ્મ હતી અને આ રીતનું કલેક્શન હતું. તમારે વધારે જે કંઈ કહેવું હોય કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. ધન્યવાદ.